નમસ્કાર વ્યુઅર્સ, સૌપ્રથમ તો પારુ ક્લાસીસના દરેક વ્યુઅર્સનો હું આભાર માનું છું, કારણ કે તમે પારુ ક્લાસીસને આટલી પસંદ કરો છો, એના વિડીયોને આટલા જુઓ છો, આટલા લાઈક કરો છો. ઘણા બધા વ્યુઅર્સના એટલી કોમેન્ટ્સ આવી છે, મને એમને કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા છે. તો આજે વિચાર થયો કે એમના કેટલાક પ્રશ્નોનો જવાબ હું આપું, અને એના માટે જ મેં આજે આ વિડીયો બનાવ્યો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે એક કોમેન્ટ આવી છે, જેમ કે એક વ્યુઅર્સનો પ્રશ્ન એવો છે કે મેમ, વોટ ઇઝ યોર એજ્યુકેશન ક્વોલિફિકેશન? તો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો હું MA BEd છું. ઇંગ્લિશ મારો મેઇન સબ્જેક્ટ છે. સાથે એજ્યુકેશન લેવલની કેટલીક એક્ઝામ પણ મેં પાસ કરેલી છે. GPSC પાસ છું. તો આ મારી એજ્યુકેશન ક્વોલિફિકેશન છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ તો એક વ્યુઅર્સનો ક્વેશ્ચન એવો છે કે મેમ, તમે જીકે અને કરંટ અફેરના કેટલાક વિડીયો બનાવો ને. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે એને. એવા વિડીયો પણ બનાવ્યા છે કે જેમાં જીકેનો સમાવેશ આપણે કર્યો છે, પણ છતાં તમારો પ્રશ્ન છે તો આપણે કેટલાક વધુ કરંટ અફેર અને જીકેના વિડીયો બનાવીએ, કારણ કે એ વિડીયો તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને કામમાં આવે, તમારું જીકે નોલેજ વધે. આ ઇન્ટરેસ્ટથી હવે મારો વિચાર છે કે થોડાક વધુ વિડીયો બનાવો. વિદ્યાર્થીઓની જે શિષ્યવૃત્તિની પરીક્ષાઓ આવે છે ને, સાથે સાથે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ કામમાં આવે. માટે હવે કોશિશ કરીશ કે આપણે જીકે અને કરંટ અફેર પર થોડા નવા અને વધુ વિડીયો બનાવીએ. બરાબર? ચલો આગળ એક નવો પ્રશ્ન જોઈએ. એક વ્યુઅર્સની એવી કોમેન્ટ છે કે મેમ, તમે જે ગ્રામરના વિડીયો બનાવો છો તેમાં સંસ્કૃત ગ્રામરના બનાવો ને. તમે પારુ ક્લાસીસમાં જોતા જ હશો કે મેં ગુજરાતી અને ઇંગ્લિશ તેમજ હિન્દી ગ્રામરના ઘણા બધા વિડીયો બનાવ્યા છે, અને માટે મેં સંસ્કૃત ગ્રામરનો લગભગ 1-2 વિડીયો તો બનાવ્યા જ છે. પરંતુ તમારે વધુ વિડીયો જોઈતા હોય તો આપણે કોશિશ કરીએ કે સંસ્કૃત ગ્રામર પર વધારે ફોકસ કરીએ, કારણ કે સંસ્કૃત ગ્રામરમાં બાળકો વધારે વીક હોય છે અને એનું ગ્રામર થોડું ટફ પણ છે. તો મારો વિચાર છે કે ચલો, તમે આટલી બધી રિક્વેસ્ટ કરી છે તો હવે આપણે સંસ્કૃત ગ્રામરના વિડીયો પણ થોડા વધારે બનાવીએ. બરાબર? તો નેક્સ્ટ વિડીયોમાં આપણા સંસ્કૃત ગ્રામરના વિડીયો પણ તમને મળી જશે. આગળ એક વ્યુઅર્સનો એક સરસ મજાનો ક્વેશ્ચન છે કે મેમ, તમે એડિટિંગ માટે કઈ એપ ઉપયોગ કરો છો? એડિટિંગ માટે એટલે કે જે વિડીયોની એડિટિંગ કરવાની હોય છે એમાં હું ફિલ્મોરાનો ઉપયોગ કરતી હતી, પણ હવે પાવર ડાયરેક્ટર, ઇનશોટ અને કાઇનમાસ્ટરનો ઉપયોગ કરું છું. તેમજ રેકોર્ડ કરવા માટે હું એચેડ રેકોર્ડરનો ઉપયોગ કરું છું. તેમજ થંબનેલ બનાવું છું, એના માટે હું પિક્સાર્ટનો પણ ઉપયોગ કરું છું. તો આવી ઘણી બધી એપનો હું ઉપયોગ કરીને મારા વિડીયોનું એડિટિંગ કરું છું. બરાબર? તમે પણ જો આવો કોઈ વિડીયો બનાવવો હોય તો તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. સરસ મજાની સરસ રીતે એક્સપ્લેન થઈ જાય છે અને આપણા વિડીયો પણ સરસ મજાના બની જાય છે. આગળ આપણે જોઈએ એક નવો ક્વેશ્ચન છે. એક વ્યુઅર્સે મને એવો પ્રશ્ન પૂછ્યો છે કે મેમ, તમારી વેબસાઇટમાં તમે શું મૂકો છો? કારણ કે તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ હશે કે મારી વેબસાઇટની લિંક છે. તો મારી વેબસાઇટમાં તમે જે મારી ચેનલ પર જેટલા પણ વિડીયો જુઓ છો ને, એ વિડીયોને સરસ રીતે ક્લાસિફાઈડ કરીને મેં મૂકેલા છે. તેમજ સાથે સાથે મારી બનાવેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓની મેં ક્વિઝ પણ મૂકેલી છે. મટીરિયલ પણ અપલોડ કરેલા છે. જીકે માટેના સરસ મજાના મટીરિયલ તમને મારી વેબસાઇટ પર પણ મળી રહેશે. તો મારી વેબસાઇટની લિંક મેં મારા ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તેમજ આ QR કોડ છે, તમે એને પણ સ્કેન કરો અને સીધા વેબસાઇટ પર પહોંચી જાઓ. ત્યાં તમને ઘણું બધું એજ્યુકેશનલ મટીરિયલ પણ મળી રહેશે, જીકેના વિડીયો પણ મળી રહેશે, ગ્રામરના વિડીયો પણ મળી રહેશે, અને જે તમે મારી પારુ ક્લાસીસમાં જુઓ છો એ ટોટલી વિડીયો ત્યાં ક્લાસિફાઈડ કરીને મૂકેલા છે. નેક્સ્ટ આપણે આગળ જોઈએ. હા, સરસ મજાનો પ્રશ્ન એક વ્યુઅર્સનો આવેલો છે કે મેમ, આ એજ્યુટર એપ એ કેવી એપ છે? તમે જોતા હશો મારી ચેનલ પર મેં કેટલા વિડીયો એવા પણ બનાવેલા છે જેમાં મેં એજ્યુટર એપની વાત કરી છે. એજ્યુટર એપની લિંક પણ મેં મારા ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. આ એજ્યુટર એપ એક એવી એપ છે, એજ્યુકેશનલ એપ છે, જેમ કે યુટ્યુબ ઉપર જેમ તમારા વિડીયો તમે જુઓ છો એવા જ દરેક ધોરણના દરેક ટોપિક પર વિડીયો તમને એજ્યુટર એપ પર પણ મળી રહે છે. અને સાથે સાથે સરસ મજાની ક્વિઝ પણ મળી રહે છે, મટીરિયલ પણ મળી રહે છે, જે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તમને ખૂબ જ ઉપયોગી થાય. અને ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા બનાવેલા વિડીયો છે, ક્વિઝ પણ છે. એજ્યુટર એપ અને યુટ્યુબ બંને લગભગ સેમ જેવી એપો છે,
તમે બંનેનો ઉપયોગ તમારા એજ્યુકેશન માટે કરી શકો છો. આગળ જોઈએ, આપણો એક નેક્સ્ટ ક્વેશ્ચન છે. એક વ્યુઅર્સની એવી ફરમાઈશ છે કે મેમ હવે તમે હાયર સેકન્ડરીના વિડીયો બનાવો ને. તો તમે જોયું છે કે મેં મારા ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી માંડીને 10th સ્ટાન્ડર્ડ સુધીના વિડીયો તો બનાવેલા જ છે. દરેક સબ્જેક્ટના અને દરેક ટોપિક પર મેં મારા વિડીયો બનાવેલા છે. પરંતુ હાયર સેકન્ડરીમાં હજુ સુધી મેં એના સિલેબસને આધારિત વિડીયો બનાવ્યા નથી. મેં મારા કેટલાક ગ્રામરના વિડીયો બનાવ્યા છે. તો ગ્રામર એ બેઝિક છે, એટલે તમે હાયર સેકન્ડરીમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. હિન્દી અને ઇંગ્લિશમાં ખાસ વધારે વિડીયો બનાવ્યા છે ગ્રામરના મેં. તો હવે આપણે તમે ફરમાઈશ કરી જ છે તો આપણે 11-12ના કન્ટેન્ટના વિડીયો પણ બનાવીશું. કેટલાક ટોપિક એવા ટફ ટોપિક પણ છે તો જેના હું જાતે એક્સપ્લેન કરીને પણ વિડીયો મૂકીશ, તો તમે એને પણ જોઈ શકશો. બરાબર, આગળ જોઈએ. એક સરસ મજાનો પ્રશ્ન આવ્યો છે. એક વ્યુઅર્સનો પ્રશ્ન એવો છે કે મેમ તમે સ્કૂલ ટાઈમ અને વિડીયો બનાવવાનો ટાઈમ કેવી રીતે મેનેજ કરો છો? તો સ્કૂલ ટાઈમ મારો ફૂલ ડેનો છે, કારણ કે હું ગવર્મેન્ટ ટીચર છું, એટલે મારે 10 to 5 સુધી તો સ્કૂલમાં જ હોઉં છું. પરંતુ જે સેટરડે સન્ડેનો ટાઈમ મળે છે, સેટરડે મને હાફ ડે મળે છે અને સન્ડેનો ફૂલ ડે, તો ઘરના કામ કર્યા પછીનો જે સમય છે એ હું મારા વિડીયો માટે ઉપયોગ કરું છું. તેમજ તમે જોતા હશો મારા ઉખાણાના વિડીયો પણ આવે છે, શોર્ટ વિડીયો. આ વિડીયો તો તમે મારું ક્લાસરૂમમાં જ બનાવું છું અને એનું એડિટિંગ લગભગ રિસેસના ટાઈમમાં જ મારું થઈ જાય છે. રોજનો વિડીયો બને છે અને રોજ એ વિડીયોનું એડિટિંગ રિસેસ ટાઈમમાં થઈ જાય છે અને નેક્સ્ટ ડે અપલોડ પણ થઈ જાય છે. તો આ રીતે ટાઈમ પણ કાઢી લઉં છું. નોકરીની સાથે સાથે વિડીયોનું એડિટિંગ પણ થઈ જાય છે. નેક્સ્ટ જોઈએ. આમાં એક વ્યુઅર્સે એવો પ્રશ્ન પૂછ્યો છે કે મેમ તમે એડિટિંગ, શૂટિંગ વગેરે મોબાઈલથી જ કરો છો? તો હા, હું મારું એડિટિંગ, શૂટિંગ આ બધું જ મોબાઈલથી જ કરું છું. હજુ સુધી મેં કોમ્પ્યુટર કે લેપટોપનો ઉપયોગ કર્યો નથી. જો ભવિષ્યમાં કદાચ લેપટોપનો ઉપયોગ કરવાનો થાય તો કરી શકાય, પરંતુ હજુ સુધી મારો લેપટોપનો ઉપયોગ કરવાની જરૂર લાગી નથી, કારણ કે દરેક વિડીયોનું એડિટિંગ સરસ રીતે આપણી મોબાઈલની એપ્લિકેશનમાં થઈ જાય છે. અને તમે જોતા હશો કે મારા દરેક વિડીયોમાં જે મેં એડિટિંગ કર્યું છે એ બધું જ ટોટલી આગળ મેં વાત કરી એ બધી એપ્લિકેશનનો ઉપયોગ કરીને કર્યું છે. તો બરાબર, આજે આપણે આપણા કેટલાક વ્યુઅર્સના પ્રશ્નોનું સોલ્યુશન મેં તમને અહીંયા કર્યું છે. નેક્સ્ટ હજુ બહુ બધા કોમેન્ટ આવેલી છે, બહુ બધા પ્રશ્નો પણ છે, પરંતુ શોર્ટ ટાઈમમાં આપણે થોડા જ પ્રશ્નો લીધા છે. પરંતુ નેક્સ્ટ વિડીયોમાં આપણે તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપવાની કોશિશ કરીશું. નમસ્કાર.